ભગા કરવામાં વાર નહીં લાગે. મારા ઘરમાં સેટિંગ ક્યાં આજા માઈક જો આઈ શૂટિંગ શરૂ થઈ ગયું સરસ મજાનું ને મારા બોસ ને ત્યાં વાકાજી બોલાવવાની. જય માતાજી મહાદેવ મિત્રો, ફરીથી એક નવા બ્લોગ વિડીયો અંદર સ્વાગત છે. ને અત્યારે છે કે જે ટાઇટલ તમને જોઈને આવ્યા છે એટલે ખબર પડી ગઈ છે કે આપણે શોર્ટ ફિલ્મના જેમ છે કે BTS કે કઈ રીતનું એમ છે કે શોર્ટ ફિલ્મ ઉતરે છે. તો ઘણા બધા તમે જોયા મોટા મોટા મૂવી, પણ આ તો મોટું મૂવી નથી, એક નાનું અમથું શોર્ટ ફિલ્મ છે. તો એ કઈ રીતે બને છે તો તે તમને દેખાડવાના છે, આખો કઈ રીતે બિહાઇન્ડ સીન્સ હોય છે. તો ખાસ કરીને વિડીયોમાં પહેલી વખત લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી હવે જોવો છો આ રીતનું કંઈક છે ને સીન પેલો કમ્પ્લીટ થવાનો છે. જે તો મુહૂર્ત કરવાનું બાકી છે, મુહૂર્ત થાય તે તમને બતાવું. બાકી અમારા આજા જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? આપણે આવી ગયા છીએ નીલિયાની ચેનલમાં. હું કોણ ભગો ભગા કરવા વાર ન લાગે, પૈસા ટાઈમે આપી દેજો ભાઈ. આ રીતના કઈક છે ને રોલ છે, એટલે અત્યારે રોલમાં આવો પછી જે વાર છે આપો મને ટાઈમે આપી દેજો, પણ આપજો ખરા વ્યાજ સહિત પાછા. વાંધો નહીં. અમે જો બધા ફ્રેન્ડ સર્કલ છે બધા, અને અમે બધા ઘર ઘરના છે ને એમ કે શોર્ટ ફિલ્મ નું શૂટિંગ કર્યું. અમારા પ્રોડ્યુસર સાહેબ છે ને, જો જય માતાજી. જય માતાજી. નિલેશભાઈ ની ચેનલ માં આપણે ફરી એકવાર આવી ગયા છીએ. આમ તો ઘણી વાર આવી ગયેલા. મારા શેઠ હો નથી ભાઈ, આમ માણસ બનાવો તો હું કેવો શોર્ટ ફિલ્મ વિશે? શોર્ટ ફિલ્મ જો આપણે મસ્ત બનાવવાનું છે ને આપણે આજ છે ને આનું BTS દેખાડવાનું છે, કઈ રીતનું શું કહેવાય શૂટિંગ ઉતરે છે. તો એના વિશે આમ કઈ શું કહેવાય કે જે રિલીઝ થવાનું હું તારીખ ને વાત કરું ને તો ફિક્સ તારીખ તો નથી, પણ જીવા પેલા આવી જાય એટલે ટૂંકમાં પેલા દશામાનું શોર્ટ ફિલ્મ આજે ઉતરવાનું છે. એનું ટાઇટલ કાયમ દુખિયારી રાધાની વારે દિશામાં, દુખિયારી દીકરીની વારે રાધા દશામાં. ને બાકી જો હવે કાંઈ નહીં, હાલો મુહૂર્ત થાય એટલે સીધું તમને મુહૂર્ત બતાવે. બાકી કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહે. આપણે પ્રોડ્યુસર સાહેબ ને એ બધા એક્ટર છે. આ એક્ટર છે, આનો હા વ્લોગર છે પણ એક્ટર છે. હા પછી આ ભાઈ અમારો ભગો છે. આ આમ કરું તો મારો ગુરુ છે અત્યારે કેમ કે હું એનો છેલ્લો છું. કેમ કે ભાઈ એમ કેવાય આપણે હા એ મારા બોસ છે, બોસ છે. એટલે શું કહેવાય મારે નાનો આમ તો રોલ છે, રોલ આવશે એટલે બતાવીશ. પણ મારે શું કહેવાય દાઢી કરી નાખશું આપણે કલર હું દઈ દે મારી ઉખાડી. હા બસ કાંઈ વાંધો નહીં. અને અમારે શું કહેવાય ડાયરેક્ટર સાહેબ અત્યારે આવે છે, ઓનલાઈન ચેર પહેરીને 4-5 ગાવડે જઈને કેજો થોડીક ઉતાવળ રાખે એમ. હા જો અમારે ડાયરેક્ટર સાહેબ ને ઉતાવળ છે. જય દ્વારકાધીશ. કાઈ ખબર પડતી નથી. બહુ મહાદેવ. બાકી જો સોપડો ને એવું હાથમાં છે. હાસુ છે કે અગાનું નેનું બધું છે. હાલો જો કઈક કેહો એમ નહીં કઈક એમ નહીં કઈક કેહો ફિલ્મ વિશે. હા શોર્ટ ફિલ્મ છે ને વિપુલભાઈ બનાવવા જઈ રહ્યા છે, અજાનું શૂટિંગમાં આવ્યા છે. અને પ્લસ એની ચેનલમાં ધ બેસ્ટ ગુજરાતી વ્લોગ્સની અંદર જે ફિલ્મ્સની તારીખ તો અમે કહી દઈશું આગળ કઈ રીતે રિલીઝ કરવાના છે. જોરદાર મસ્ત એક્ટિંગ સાથે બધાએ પરફેક્ટ કનેક્શન સાથે અમે પૂરી મહેનત સાથે ફિલ્મ બનાવવાના છીએ. છતાંય કોઈ બાય ચાન્સ ભૂલ થઈ જાય તો તમારા ફેમિલી મેમ્બર્સ એ રીતે કરી માફ કરી દેજો, અને ભૂલ કહેતા રહેજો, એ આવતા ફિલ્મમાં સુધારી નાખશે. તો ચલો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ વ્લોગમાં થાય બને. તો ભાઈ કેમેરામેન આપણને બનાવી દીધો છે, આઈફોન આપણે રાખવાનો છે. અને જો જય માતાજી કડવીમાં આજનું અમારું કડવીમાંનું જે મેન પાત્ર છે એમ છે કે ડોશીમાંનું જોઈ શકો છો. બધો સેટઅપ મસ્ત મજાનો ભાઈ તૈયાર થઈ ગયેલો છે. સેટઅપ ઓરિજિનલ ડોશીમાં જોઈ શકો છો. બજર કાંઈ ઘટે નહીં એવું જોઈ શકો છો.
સરસ મજાનું એમ છે ને કે કમ્પ્લીટ થઈ ગયું છે એક કેરેક્ટર ને બાકી બધા અહીંયા ડાયલોગ એમ છે કે ડાયલોગ પાકા કરે છે. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બને રહો. બાકી મસ્ત મજાનું છે ને આજે જે દશામાનું શોર્ટ ફિલ્મ છે એનું તેનું BTS આપવાનું છે. ચાલો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ વ્લોગ. શૂટિંગ શરૂ થઈ ગયું સરસ મજાનું. ક્યાં મરી ગઈ સાલા જલ્દી ઉભા રહીજો. તો ભાઈ કટ આવી છે. એક્શન. રાધા એ રાધા ક્યાં મરી ગઈ સાલા જલ્દી છે ને સીન બીજા નો હોય એટલે જો કેમેરામેન મને બનાવી દીધો અને બધું જોવો છો ને તૈયાર કરી દીધો પાબલા જેવો. એટલે ભાઈ સીન શરૂ છે નવા નવા. હવે આપણે છે ને કેમેરામેન છે. હું તો થાકી ગઈ હાથ તો હલાવો. હલો પેલા કર્યું હતું ને એમ જ તે યાદ રહી ગયો ડાયલોગ. એક્શન. રાધાઓ આમ બહાર આવો તો મારા દીકરાનું ભાતું તૈયાર કરો આના બધા કામ કરી રહી છે. અમારે સ્માર્ટ બોય છે ને તૈયાર થાય છે ને સ્માર્ટ બોય અમારે કેમેરામેન હતા ને તો કેમેરામેન મને બનાવી દીધા છે ને જો જો ગોપાલનો સીન છે. એને શું કહેવાય સ્માર્ટ બોય છે ને એટલે એને આવું સારું નથી લાગતું દેશી ગામડિયો બનવું. એ પીન પહેરાવી. હા પણ કાંઈ વાંધો નહીં શૂટિંગમાં આવું બધું કરવું પડે નવીન નવીન. તો ભાઈ શૂટિંગમાં છે ને થોડોક હોલ્ડ પડ્યો ચા પાણીનો. શું કહેવો ભાઈ સાહેબ? અમારા બોસ જો ચા લઈને આવી જશે. થોડીક પી નાખ્યું શાસ્ત્રીની થોડીક હતી હો. બસ 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 એટલે ઉડી જાય પવનની. હાલો અમારા બોસ ચા પીવે છે. બાકી જો અહીંયા એક્ટર ચા પીવે છે. આ એક બીજા ફાઇનલી આપણું શું કહેવાય આપણો જે સીન છે સીન તૈયાર થયું છે. આપણે નાનો અમથો રોલ આપણને આપ્યો છે ડાયરેક્ટર સાહેબે. ડાયરેક્ટર સાહેબ અત્યારે કેમેરામેન બનાવી દીધા આપણે અને આપણને તૈયાર કરે શત્રુભાઈ અમારો. ભગાભાઈ કાંઈ બોલો. મારા બોસ હો મૂકવું નહીં કોઈને એક રૂપિયો મૂકવું નહીં. તો ભાઈ મારા બોસ રેડી થઈ જશે. મને થોડોક રેડ કરી દે છે. બોસ ને વિડીયો શેન બેન બધું બાકી હો. અને અમારા જો પ્રોડ્યુસર સાહેબ ઊભા છે એ ઝાખા આવે છે. એને કંઈક સેટિંગ કેમેરાના વિડીયો છે. અને અમારે એક સાહેબ મેકઅપ નું બધું ગોતે છે. આમ જોતો ખરા પણ એ મોજડી બોજડી એ મને થોડું હોય મારા બોસ ને હોય બધું. એને ક્યાં ખાવ એક કારમાં સુવાઈ ગઈ. એ દૂધો એ ભાઈ ખાલી ખોટું કેમ પણ આવો નાનો તો સીન આપ્યો છે. અને મારા બોસ તૈયાર થઈ હાલો મારો સીન લે ને એટલે રીટેક આવે ને મારા બોસ ને બહુ રીટેક આવશે કે નહીં. ચલો હવે રેડી થઈને પછી કન્ટિન્યુ. આપણું કમ્પ્લીટ થઈ ગયું છે ને અમારો બોસ તૈયાર થાય છે. એ બધું છે ક્યાં ગયું જબલામ હતું. હાલો બોસ તૈયાર થઈ જાવ. હાલો હું 3-4 રીલ ઉતારતા હોઉં. બાકી હું ક્યાં લગીને તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહ્યો. રીલ ઇન્સ્ટાગ્રામમાં જોવા મળી જાય. બાકી તો બોસ તૈયાર થાય છે. આમાં છે ને ઘરેણું છે બોસનું હમણાં તૈયાર થાય ને એટલે દેખાડવી. મારો બોસ નો સીન આવ્યો ને વરસાદ આવી ગયો. બધા બી ગયા ને ડોન હો કેવો ડોન ભગો આવ્યો ને વરસાદ લાવ્યો. આ કોણ કીધું? ભાઈ કહેતા હતા કે ભગો આવે ને વરસાદ આવે ને જેવું જ છું. તમે કીધું સાચું છું. ભગો આવ્યો ને વરસાદ આવ્યો. આવું કઈ કેવું લો બાજી ભગો. ત્યાં કેબી વાળા ક્યાં હાલો હાલો લઈ જ લો પણ વરસાદ આવે છે. હાલો હાલો શીશી મજબૂત કાંઈ નહીં ભાઈ ઘડીક વરસાદ આવી જશે એટલે શૂટિંગ બંધ છે. એટલે હું હસી કાંઈ વાંધો નહીં. તમે બધા આમને મોજ માણતા રહ્યો અને મારું મોઢું આવજો અને BTS જોતા રહ્યો ને જો મજા એક્ટર હાલ્યા આવે છે. હાલો કાંઈ વાંધો અમારે કેબી આવે કેબી કાંઈ વાંધો નહીં. હાલો તમે BTS જોતા રહ્યો બિહાઇન્ડ ધ સીન્સ કે કઈ રીતનું ગુજરાતી શોર્ટ ફિલ્મ ઉતરે છે. આ આપણે ધાર્મિક શોર્ટ ફિલ્મ છે. ટુ બી કન્ટિન્યુ.
છે ને વરસાદમાં નાસ્તો આવી જશે ને બધા ક્રિએટર લોકો શું કહો ભાઈ કલ્પેશભાઈ અમારે શું કહેવાય હસ્તી છે હો સોંગ બોંગ સારા બધા બનાવે છે ગાયક છે સિંગર બાકી અમારો બોસ આજે છે ને મારે બોસ ને ત્યાં બાકાજી બોલાવાની અરે લોહીનો નહોતો અલે ઊભું ક્યાંથી ગયો લોહીનો નહોતો સંબંધ યા તો લાગણીની હતી યારી વસ્તી નામે હમ ખાધાતા ભાઈ બહેની વાહ મોજ હાલો વેપાર ખાઈ લેવી હોલ પડ્યો ત્યાં અને પછી શૂટિંગ શરૂ કરી કોઈ આવે છે ડાયલોગ યાદ છે બધાને ડાયલોગ યાદ છે આ ભાઈ બોલે પછી તમારે ડાયલોગ સીધો અલે ઉભો રહીને બોલવાનું બેઠા ઉભા બેઠા હોય એ રીતે બોલવાનું છે સમજાય એ અવાજ હતા ને બોલો જય માતાજી માડી એમ હાથ ચડો ને જય માતાજી માડી એક હાથમાં બળ્યો છે જય માતાજી માડી સરદાર બોલો એ મોટી જો મૂડી હા અવાજ બોલો કરીને બોલજો અવાજ એક્શન રેડી આ નીલાનું જય માતાજી માડી આવો ભાઈ બેસો દીકરી મીઠી પાણી લાય તો બટા કટ કરો જય માતાજી બોલવાનું તમારે સામું કહેવાનું જય માતાજી ભાઈ આવો બેહો હું કોણ ભગો ભગા કરવામાં વાર નહીં લાગે ડાયરેક્ટર સાહેબ માપમાં રહેજો તારીઓ મારી પાસે છે તું માપમાં રહેજો લેવાય દે કોઈનું હગું નહીં થાય પછી યાદ રાખજો કાંઈ નહીં એક હું કહેવાય લંચ પડ્યો છે મારા ને મારા બોસનો અને જો બીજો અમારો ચીફ અમારો બીજો મારી જાવ સાથીદાર અહીંયા છે ને અમારો લંચ પડ્યો છે સામે બધું કામકાજ અલગ અલગ શરૂ છે અહીંયા કંઈક સીન આવવાનો છે આપણને કંઈ ખબર નથી હવે આપણો ડાયલોગ આવે છે નેક્સ્ટ સીન હવે બીજા દિવસનો એવું કંઈક સીન છે બાકી થોડીક વાર રેસ્ટ કરી લેવી અને પછી આમ જો મેન મારા બોસે હો કંઈક ઘટે જ નહીં અને પછી ઇન્સ્ટાગ્રામમાં રીલું આવવાની મસ્ત મજાની શું કહેવાય જો તો ખરા બોસે વિડીયો કાઢ્યો પણ બધી ઓરિજિનલ હોનાની છે પણ કહેતા નહીં નકર વ્યાજો વાળા ઘરે આવે છે પાછા લોન વાળા કાંઈ વાંધો નહીં હાલો કન્ટિન્યુ વ્લોગમાં વિનાઈ રહ્યો તારે છે ને બધા પાસે ટાઈમે વ્યાજ ઉઘરાવા જવાનું અને કોઈ પૈસા ન આપતો હોય તો તારે મને કહેવાનું હું ઓકે બોસ તો અત્યારે અમારા બોસ છે અને સીન શરૂ છે હાલો કાંઈ સીન આવ્યો વ્લોગ પૂરો કરી હજુ પૂરો નહીં ઘણો છે બંધ કર્યો બધા સીન શરૂ જો ના આપણો સીન નથી આમે છે ના ગોપલાનો છે એટલે કે ધર્મેશભાઈનો ને એના ઘરનાનો છે આપણે બેન એક ડાયલોગ મંજો ભગો ભગા કરવામાં વાર નહીં લાગે તો કાંઈ નહીં આવી મોજ કરવી અને સામે બધા એની શું કહેવાય એનો સીન લેશે ને અમે અહીં ઊભા છીએ અને એક અમારો સાથીદાર આમ જો ફોન કુમળે અને આમ જો તગારું ખા કરી સીધો આ બાજુ હાલો મળવાનું ખાયા ખાઓ તમે આ બાજુ આવો તો હાલો બે તગારું છોડો હાલો અજો ખા પીઝા દાત એ માર્યા ધર્મેશભાઈ પાછા ઘરના એને જાણે નથી તો પણ હમણાં કાખલા ચાલે સીન નહીં થયો ને આમાં એ આપણે સેટ ભાઈ થોડાક લાગવગ કરીને દઈ દેવું આપણો આઈફોન તો ધર્મેશભાઈ પાસે છે ને હાલો એક્શન કટ આવે લડકી જાવ આ બાજુ કુંડા હમુ લો કટ થઈ ગયું જો નગર રીટેક ઉપર રીટા કરવાની એટલે વાજા કેટલા સમય દેખાડો એક્શન 1:44 જોવો અને જે હરિહર નથી એટલે ટૂંકમાં બપોરા નથી કર્યા કેમ કે ભાઈ શૂટિંગમાં હોય એટલે આવું બધું પ્રોબ્લેમ રહે ઈ બાજુ જોઈને તરત ઘા કરી દેવા બાકી તો શું કહો તમે શું કહો અહીંયા જય માતાજી ઠાજી રહ્યા પગાર દોડ તો ભાઈ આપણું એનું શૂટ પૂરું થઈ ગયું છે બધાના સીન હાલે જો આપણા સીન પૂરા થઈ જશે આપણે જે હવે સાંજે છે હવે આપણે લંચ ટાઈમ પડી જશે પૂરું ગોપો જો બી જશે એટલે કે ધર્મેશભાઈ આપણે કઈ વાંધો ના લો હું ઘડી કેમેરામેનમાં જાઉં સીન શરૂ છે એક્શન તમને કહું છું સાંભળો છો તમે શહેરમાં જાવ છો તો મને અહીંયા એકલા નહીં ફાવે
પણ અહીંયા બા અને બેન તો છે એમાં મૂંઝાવાનું ન હોય. પણ કાંઈ નહીં, હું થોડાક દિવસમાં પાછો આવી જઈશ. યાર હું જાઉં આટો દે રે અમારે કમ્પ્લીટ થાય એટલે પ્રોડ્યુસર સાહેબને દેખાડવાનો. હલો અમારે જો ડોન નવરત્ન હાલો ઓકે ડન. રેડી રેડી સીન કમ્પ્લીટ. પ્રોડ્યુસરે આ પાડી દીધી. હાલો આગળ શરૂ. સુટકેસ લઈને જવાનું છે બા પાસે ખુલી જાય છે. સામે શૂટિંગ શરૂ છે અને અમે રહોડા વિભાગમાં આવી ગયા છીએ. હું ને પ્રોડ્યુસર સાહેબ છે અને આપણે બોસ, મારા બોસ એટલે કે હું ઘરનું જ છે, આપણે વિપુલભાઈનું છે એટલે મારા સેટ છે એટલે ભાઈ થોડું ઘણું ધ્યાન દેવું પડે એટલે તમને બીટી સીને દેખાડીને બાકી જો હવે આપણે સોલ બેસવાનું છે ને પૂરી તળવાની છે. તો હાલો પૂરીને હું તળી નાખ્યું બાકી હમણાં તમને આગળના છે સીન છે કાંઈ શરૂ જ છે. જોવો સામે જોઈ શકો છો. કાંઈ નહીં હાલો તમે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહ્યો, આગળ બતાવું. તો ભાઈ અત્યારે હેરિયર શરૂ થઈ ગયું છે 4 વાગે. હું ને મારા બોસ કેમ કે લૂંટફાટ કરવા જશે ને એટલે કાંઈ ટાઈમ નહીં રહ્યો કા. હાલો હવે દેશી ભાણું છે, હવે હેરિયર કરી લઈને પછી સામે શૂટિંગ શરૂ છે સામે આમાં. અને એક કેરેક્ટર એક્ટર અહીંયા બેઠા જો હંસામાં અમારા કડવીમાં છે. કડવીમાં હાલો કાંઈ વાંધો નહીં, કડવીમાં હાલ બેઠા હું છું હાલજો. જો અમારા ગુરુએ સગડું પાડી દીધું છે, કાંઈ વાંધો નહીં, હમણાં ગોતીને હવે હેરિયર કરી લેવી પાછા શૂટિંગમાં જ આવી. હવે જો ઊભા થઈને દોડો લ્યો, ડાયલોગ બોલો. હાલો એને રાખો ઓલા પાછળ જરી કહી દેજો. ભાઈ અત્યારે છે ને જો ગોપાલભાઈ અમારા છે ને હું કહે વિદેશ વહી જાય એટલે જો ભાગવા મીના જો વ્લોગમાં નથી આવતા અને વિદેશમાં મોકલીને એને છે ને કેમેરામેન બનાવી નાખ્યા જો રિસીવર ને એવું બધું. અને ભાઈ અત્યારે દશામાની છે ને સ્થાપના કરી નાખી. હવે છે ને આ ઊભા થઈને આવે આ માડી અને કે અરર આ મારા ઘરમાં ધતિંગ ક્યાં આદરા દાંત કાઢી પાણી બની ગઈ હે દાંત કાઢી આવી એ આમ ક્રોપ કરી નાખશો નહીં હાલે. શૂટિંગમાં આવું છે ને ડાયલોગ ભૂલાઈ જાય ને એટલે આવું બધું થાય. જો ડાયલોગ ભૂલી ગયા અંસામાં એટલે કે કડવી ડોશી. એક તમારા જીન બગડી. હાલો જાઓ પાછા. દાંત નો કાઢતા દાંત નથી કાઢવાના, માયા છે ને બે પાસે. માયક છે ને બે પાસે. માઇક જો આઈ માઇક નથી આ માઇક આપો ફટાફટ કાય ગાલો. અલા શેલા કેમેરામેન કો ક્યાં કો ચંદ્રતી હોય ને એવું લઈ લે આમ ડુંગરા આઈને જો આગળ જે ગામમાં જવાનું ત્યાં સીન લેવું, એકાદ બે કટકા મારશું, બતાવશું. બાકી હવે તો શૂટિંગ એન્ડ ઉપર છે, શોર્ટ ફિલ્મ એન્ડ ઉપર છે. ઘણા બધા તમે કટકા જોયા છે. હવે અમે કૂવાનો કંઈક સીન ગોઠવે છે, કાંઈ ને હાલો કન્ટિન્યુ વિડીયો બની રહ્યો. તો ભાઈ આ રીતનું છે ને કે જે શોર્ટ ફિલ્મનું BTS હતું બિહાઇન્ડ ધ સીન્સ જે તમે આગળ જોયા છે. અને ખાસ કરીને તો કાલે કાંઈ એન્ડ દેવાનો ટાઈમ નહોતો કેમ કે ભાઈ શોર્ટ ફિલ્મના કામમાં હતા. અને ખાસ કરીને 20 તારીખે જો આ શોર્ટ ફિલ્મ છે તે રિલીઝ થવાનું છે. ધ બેસ્ટ ગુજરાતી વ્લોગ ચેનલમાં જરાક ન જોઈએ સબસ્ક્રાઈબ કરી નાખજો ને. બાકી આપણી ચેનલમાં હવે કન્ટિન્યુ વ્લોગ આવતા રહેશે, વિડીયો આવતા રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો. ખાસ કરીને કેવા લાગ્યા બિહાઇન્ડ ધ સીન્સ તે જરાક કોમેન્ટ કરજો. બાકી આ વિડીયો પૂરો કરશું. ફરીથી એક નવો વ્લોગ વિડીયો સાથે મળશું. બધાને જય માતાજી, મહાદેવ ને બાય બાય.